गुजरात के राजकोट के टीआरपी गेम जोन में घटे अग्निकांड के बाद राज्य सरकार की सूचना के तहत स्कूल वैन और स्कूल ऑटो रिक्शा के नियम भी कड़े कर दिए गए हैं, जिसके चलते राजकोट में लगभग 3000 स्कूल वैन और स्कूल रिक्शा चालकों ने हड़ताल कर दी है। તમે કરવું જ છે તો પછી આરટીઓ એક દિવસ ભેગા થાવ તો એ આખું અલગ પડશે। આ હડતાલનું કારણ એક જ છે કે આજે 15 દિવસ થયા આરટીઓ તંત્ર દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે અને એવું રોજે રોજ પેપરમાં આપવામાં આવે છે કે સ્કૂલ ચાલુ થશે એટલે ગાડીઓ પૂરી દેવામાં આવશે, ડિટેન કરવામાં આવશે। આજે બાળકો જીવતા બોમ્બ ઉપર બેસે છે એવી બધી રજૂઆતને એવા પેપરમાં ફોટા આપવામાં આવે છે। તો આજે અમે 15 દિવસ થયા આરટીઓ અધિકારી કલેક્ટરને રૂબરૂ મળેલા છીએ અને અમે એમને કીધેલું છે કે તમારી ગાઈડલાઈન મુજબ અમારે ચાલવું છે, ગાઈડલાઈન મુજબ અમારે ગાડીઓ ટેક્સી પાર્કિંગ કરવી છે, પણ આજે એ લોકોનું સર્વર ડાઉન છે એવા બાના કાઢે છે। આ 4 દિવસથી અમને આરટીઓમાં ધક્કા ખવડાવવામાં આવે છે। અમારા ભાઈઓના કાગળિયા એજન્ટો પાસે પડેલા છે પણ એના સર્વરના હિસાબે પેપર તૈયાર થતા નથી। તો આજે અમારી એટલી જ માંગણી ગવર્મેન્ટને છે આપના माध्यम द्वारा कि आज हमने मुद्दत आपવામાં આવે। वहीं कल बकरी ईद की छुट्टी होने के बावजूद राजकोट की कुछ निजी स्कूलों को चालू रखा गया था, जिस पर राजकोट कांग्रेस द्वारा स्कूलों को बंद करवाने के बाद आज जिला शिक्षा अधिकारी से मामले की शिकायत की गई है। હા ચાલુ હું પણ એમ જ મીડિયામાં એવલ પ્રકાશિત છે। હા પણ શાળા શરૂ રાખી છે એટલે એની આગળની કાર્યવાહી જે નોટિસ આપશો કે નહીં? નોટિસ નહીં, આગળની બધી જ કાર્યવાહી કરશું, માત્ર નોટિસ નહીં। કયા પ્રકારના પગલા સર? એ પગલા આગળનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે। આવો નિયમ કોઈ ભંગ કરે તો તેમાં શું કાર્યવાહી થતી હોય? હા બોર્ડને અમે રિપોર્ટ મોકલવાનો હોય છે અને બોર્ડ પછી એનો નિર્ણય કરતું હોય સર તમને આ લોકો ગાંઠે છે કે નથી ગાંઠતા? ગાંઠે શા માટે ન ગાંઠે? કોઈ એવી તાકાત નથી કે જે સંચાલક આજ દિન સુધી કોઈ શાળા બંધ ના હોય વેકેશનમાં એવું નથી ભાઈ। રજામાં ચાલુ કેમ કહી રજામાં એને ચાલુ કેમ રાખી છે એ તપાસ કરવાની બાકી છે। સરકારના કેલેન્ડર મુજબ જાહેર રજા છે, સ્કૂલો ચાલુ તોય તમે કઈ ન બોલો? અરે બોલ્યા છે કાલે બંધ કરાવી દીધી, અમે એને કહી દીધું શા માટે? સારી કેમેરામાં એમ કે છે કે અમારે કોઈ નિયમોની જરૂર નથી, અમે ગુજરાતના સારા શિક્ષણ માટે આ સ્કૂલ ચાલુ રાખીએ છીએ, આવું ઓન કેમેરા કહે છે। ના ચાલે, જાહેર રજા રવિવારના દિવસે રજા જ હોય। કાર્યવાહી કરશો? નોટિસ આપતો નિયમ મુજબની અમે એની તપાસ કરીએ છીએ, પછી અમે તપાસમાં જે આવશે એ મુજબ આગળ નોટિસ આપશું। નોટિસના પ્રત્યુત્તર બાદ એ નોટિસ અમને અમાન્ય જેવી લાગશે તો અમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને એનો રિપોર્ટ કરશું।